ડોનાલ્ડ ટ્રમ્પ છે ને ગુગલી ફેંકવા માટે જાણીતા છે અને આ એમના માટે વધારે ગુગલી જ છે પાકિસ્તાન માટે, જેને કદાચ પાકિસ્તાન સમજી નથી શક્યું. પાકિસ્તાનનું કોઈ હિત આની સાથે સંકળાયેલું હતું, એના કારણે અસીમ મુનીર કે શાહબાઝ શરીફ તહેરાનથી ઇસ્લામાબાદથી તહેરાનની દોડાદોડી કરતા હતા, વળી પાછા વોશિંગ્ટન પણ પહોંચી ગયા હતા. પણ આખી ઘટનામાં ટ્રમ્પે એવું પત્તું ફેંક્યું છે હવે કે પાકિસ્તાન ટ્રમ્પના ચક્રવ્યૂહમાં બરાબરનું ફસાઈ ગયું છે. ગત રાત્રે જ્યારે ટ્રથ પર એક પોસ્ટ મૂકીને ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ઈરાન સાથે ખૂબ જ મોટી સમજૂતી થવા જઈ રહી છે, પણ એ સમજૂતી ત્યારે જ માન્ય ગણાશે જ્યારે મિડલ ઇસ્ટના તમામ દેશો, એમાં પાકિસ્તાનનું નામ પણ લખ્યું છે, મિડલ ઇસ્ટના તમામ દેશો અને પાકિસ્તાન સહિત દેશો અબ્રાહમ અકોર્ડને માન્ય રાખે. હવે આ અબ્રાહમ અકોર્ડ શું છે? ઇઝરાયલ જે એક દેશ તરીકે માન્યતા નથી ધરાવતો, જેને માન્યતા આપવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે, અબ્રાહમ અકોર્ડ મિડલ ઇસ્ટના જે દેશો છે એ ઇઝરાયલને દેશ તરીકે માન્યતા આપે છે. રાજદ્વારી સંબંધો એમાં ઊભા થાય છે અને દ્વિપક્ષીય વ્યાપાર પણ એમાં શરૂ થઈ શકે છે. શાંતિ સમજૂતીનો પણ ઉલ્લેખ છે એમાં. એબ્રાહમ એકોર્ડ એક શૃંખલા છે. 2020માં આ જે સમજૂતી કરારો છે એ શરૂ થયા મુસ્લિમ વર્લ્ડ અને ઇઝરાયલ બંને વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા માટે. એબ્રાહમ એકોર્ડમાં અત્યાર સુધીમાં યુએઈ, બહેરીન, કઝાકસ્તાન આ બધા દેશો જોડાઈ ગયા છે. સુદાન જોડાવા જઈ રહ્યું છે. પણ અમેરિકાનો પ્રયાસ છે કે જેટલા મુસ્લિમ રાષ્ટ્રો છે મિડલ ઇસ્ટમાં, જે ઇઝરાયલની આજુબાજુ છે, ખાસ કરીને તુર્કી, સિરિયા, આ બધા જે દેશો છે, કતર છે, સાઉદી અરેબિયા છે, આ બધા એકવાર એબ્રાહમ એકોર્ડ પર સાઇન કરી દે એટલે ઇઝરાયલને મુસ્લિમ રાષ્ટ્રોએ માન્યતા આપી. તમને ખબર હશે કે ઘણા બધા મુસ્લિમ રાષ્ટ્રો પોતાના પાસપોર્ટમાં ઇઝરાયલ રાખતા જ નથી ક્યાંય, અથવા તો ઇઝરાયલનો સ્ટેમ્પ હોય એવા પાસપોર્ટ ધારકોને મુસ્લિમ દેશોમાં એન્ટ્રી પણ નથી મળતી. આ પ્રકારનું જ્યારે મુસ્લિમ દેશોનું વલણ છે, એવા સમયે એબ્રાહમ એકોર્ડમાં જો અમેરિકા બધા જ મુસ્લિમ રાષ્ટ્રોના વડાઓની, અને કાલે જે ટ્રથ ઉપર પોસ્ટ મૂકી એમાં એમણે બધાના નામ લખ્યા છે, સાઉદી અરેબિયાથી માંડીને પાકિસ્તાનને, એમાં પણ પાકિસ્તાનનું જ્યારે નામ લખ્યું છે તો એમાં અસીમ મુનીરનું નામ લખ્યું છે, એટલે નક્કી જ એ નથી થતું કે પાકિસ્તાન કોણ ચલાવે છે. હવે જો એ સહી કરી દે પાકિસ્તાન, તો પાકિસ્તાન માટે, કે જે પાકિસ્તાન અત્યાર સુધી ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા નહોતું આપતું, એણે એની સાથે રાજદ્વારી સંબંધો બનાવવા પડે. એટલે કે પાકિસ્તાન ત્યાં ફસાઈ જાય